મધુરો મધુરો કામ ફાવે આપણને, બહુ હેવી હેવી કામ નો ફાવે. બાર નીકળે બહુ ટાઈટ આવશે. અર્જુન કાકા હરગાવ ચૂલો, ચૂલો ક્યાં એ ક્યાં હે લાઈટ ફેશન કહેવાય. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. તો મિત્રો સવારના પણ આપણે જાગી ખાઈ પી લીધું હોય, મોટું બોટ થઈને અત્યારે આપણે ખેતરમાં. મિત્રો આજે આપણે નીંદવાનું જીરું 2 દિવસ તો જીરું નીંદવા, ત્રીજો દીએ અને થોડુંક બાકી છે. આજ લોકો પૂરું થઈ જશે, બધું વાંધો નહીં આવે. અત્યારે તો ખેતરમાં આવતો દરરોજ મજૂર આવે ને પછી હું આવું. આ થોડોક વહેલો આવતો રહે, મજૂર ન થાય હું આવતો ને આપણે ખેતરમાં જીરું નીંદવાનું. અને મજૂર આવે પહેલાં આપણે આવતા રહ્યા ચાલુ કરી દઈએ જીરું નીંદવાનું. મજૂર આવતા જાય છે. તો મિત્રો આપણી સાથે આપણે ડોગેશભાઈ હોતા હતા આપણે ખેતરમાં જીરું નીંદવા માટે. પણ આ ભાઈ જીરું નીંદે નહીં, આખો દી ખેતરમાં રખડે અને જીરું ખાલી છે ને ભાંગે. એટલે આપણે આમને બાંધી દઈએ, નકામાં બીજા કુતરા બાજવા હોય જાય એટલે બાંધી દઈએ આપણે આને. તો જોઈ લો મિત્રો, આપણો ભાઈ જાય ડોગેશભાઈ લઈને આપણા ખેતરના શેઠે બાંધી દઈએ. જ્યારે ઘરે જવાનું થશે ને તે પાછો લેતા જઈશું. તો મિત્રો મજૂર સાથે અમે ખાલી એક ક્યારો લીધો ને તો પછી આપણે ઘરે જવાનું થઈ ગયું, કારણ કે ઘરે કામ છે બીજું. એટલે જો હું મારા ભાઈ બંને નીકળી ગયા ને આપણા ડોગેશભાઈને પણ સાથે લઈ લીધા, જો તમને દેખાય ને વિડીયોમાં. તો મિત્રો અમે ઘરે પહોંચી ગયા પછી જો મારા પપ્પાએ કીધું કે આપણે બાજરો વાવવા માટે જવાનું. એટલે જો આપણે બાજરોનું ખાતર તૈયાર કરી નાખ્યું છે. કામ આજ હતું કે આપણે વાવણી કરવાની તો થોડીક બાજરો વાવવાનો હોય. તો પછી મિત્રો બાજરાનું બિયારણ આપણે ભરી લીધું છે વાવણીમાં. ને મિત્રો આપણે જાય છે ખેતર, જો બે ભાઈ તૈયાર થઈ ગયા અને હવે આપણે હેલા જઈએ મિત્રો ખેતરમાં. આપણે પગી જઈએ ખેતરમાં જઈને આપણે થોડોક બાજરો વાવી દઈએ મિત્રો. તો જોઈ લો મિત્રો, ખેતરમાં પગીને આપણે બાજરો વાવવાનું ચાલુ કરી દીધું ને આપણે ઉતરી ગયા હરવદીને હેઠળ, કારણ કે આપણે ધ્યાન રાખવી પડે પાછળ ચક્કર બકર બંધ ન થઈ જાય. એટલે જો આપણો ભાઈ બાજરો વાવે ને પણ પપ્પા પણ આટો મારવા આવ્યા છે. તો ફાઇનલ મિત્રો આપણે ખેતરમાં આવતા રહ્યા, વાવવાનું ચાલુ કરી દીધું છે. 3 કેરા વાયા અને હજી બાકી છે. આ તમને દેખાય ને બધું, જો તમને બતાવી દઉં. એટલે આપણે એરિયામાં વાવવાનું છે અને આપણે અત્યારે બાજરો વાવવાનું ચાલુ મિત્રો. આપણે બાજરો વાવવાનો છે, કારણ કે બાજરો ખાવા ખૂટી એટલે થોડોક વાવવો પડશે ને. શિયાળું બાજરો વાવી દઈએ મિત્રો. એટલે જો 3 કેરા વાયા છે, એટલા કટકામ વાવવાનો આપણે બાજરો જેટલો થાય એટલે વાવી દઈએ ફટાફટ. વાવણી ચાલુ કરી દીધું એટલે બાજરો વાવી દઈએ. મારા ભાઈ વાવે છે, આપણને કે વાવતા આવડે નહીં, પણ હું વાવતો બાજરો ઉગે નહીં. એટલે આપણને ફાવે પણ એવું બધું ન ફાવે. પાછું મધુરો મધુરો કામ ફાવે આપણને, બહુ હેવી હેવી કામ ન ફાવે. એ બધું આપણે ભાઈને ફાવે. આપણને હલકું હલકું કામ ફાવે એટલે આપણે હલકું હલકું કામ કરીએ. વાવણી કરવાનું ન ફાવે આપણને, બાકી બીજું બધું ફાવે. એટલે જો આ કામ આપણું ભાઈ કરે. તો પછી મિત્રો અમે બાજરો વાવતો હતો, અડધે પગા બાજરો ખાલી જ થઈ ગયો. બોલો, વાવવાનો તો આખા પડામાં પણ એટલે પગનતા ખાલી થઈ જાય. જો આપણા ભાઈ ટ્રેક્ટર સાઈડમાં ચડાવી દીધું હોય, બીજો બાજરો લેવા જવું પડશે, કારણ કે પેટી આખી ખાલી થઈ જાય. તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો મિત્રો હવે આપણે ઘરે જવું જોઈશે ને બીજો બાજરો લાવવો પડશે, કારણ કે હજી તો આપણે ઘણું વાવવાનું બાકી. તો ચાલો મિત્રો ઘરે હાલે જઈને બીજો બાજરો લેતા થોડોક. તો પછી મિત્રો એમ બાજરો લઈને આવતા રહેતા, જો અત્યારે વાવવાનું ચાલુ કરી દીધું હતું ને વાવવાનું પૂરું થવા આવ્યું ને આપણે કાર કોઈ છે આટા મારે. હવે મિત્રો આટલું હોય જાય એટલે આપણે જવાનું મિત્રો ઘરે, પણ પેલા આટલું વાવતા જ આવી. તો હવે આપણે મિત્રો એ ખેતરમાં વાવી દીધું હતું ને હવે આપણે બીજા ખેતરમાં વાવવા માટે જવાનું. જો વાવણી લઈ લીધું ને આપણામાં જાહેર ભરી દીધી છે, એટલે આપણે બીજા ખેતરમાં ઝાર વાવવા માટે જવાનું. તો ચાલો મિત્રો પહોંચી જાય ફટાફટ. તો જોઈ લો મિત્રો, આપણે આવતા રહે આપણે જીરામાં જો વચમાં જે જગ્યા ખાલી બતાવી ને તમને, એમાં આપણે વાવવાની ઝાર મિત્રો થોડોક ગુવાર વાવ્યો છે અને થોડીક ઝાર વાવી. તો ચાલો મિત્રો ફટાફટ પહોંચી જાય મિત્રો ઝાર વાવી દઈએ આપણે. તો જોઈ લો મિત્રો, આપણા ભાઈ વાવવાનું કરી દીધું ચાલુ ને આપણે હરવદીને ટ્રેક્ટર હેઠળ ઉતરી ગયા, કારણ કે આપણને તો બહુ ફાવે નહીં. એટલે આપણે ભાઈ હરવે હાલ્યા જાય ને આપણો ભાઈ ટ્રેક્ટર ચલાવે, એટલે કે વાવણી આપણો ભાઈ કરશે ને આપણે અહીંયા આટા મારશું, ટ્રેક્ટર વાય રખડશો એટલી વાવણી થઈ જાય પછી હાલાજી પાછા ઘરે. તો હવે મિત્રો આપણે 2 ખેતરમાં વાવણી કરવાનું કામ પૂરું થઈ ગયું હતું. બાજરો વાવી દીધો અને ઝાર પણ વાવી દીધી. અને હવે મિત્રો આપણે વાવણી લઈને જઈએ છીએ આપણે પાડોશીની વાડી વાવણી મેળવવા માટે. તો જોઈ લો મિત્રો, આપણે પાડોશીની વાડી પગી ગયા. આ પાડોશીની વાડી છે. જો મિત્રો આ સાઈડ આપણે પાડોશી પણ બેઠા મિત્રો, જો આ સાઈડ અહીં બેઠા. અને હવે મિત્રો આપણે વાવણી મેળ દીધું અને પાછા વીએ જઈએ આપણે ઘરે મિત્રો. તો પછી મિત્રો અમે 2 ભાઈ વાવણી મેલીને આવતા રહ્યા. હવે આપણે પાછા આપણે ખેતરમાં આવતા રહ્યા, કારણ કે આપણે મિત્રો ખેતરમાં નાખવાના ધોરિયા. આપણને કાંઈ ધોરિયા નાખતા ફાવે નહીં, એટલે આપણે બીજે સાઈડમાં ભાઈ નાખે ધોરિયા. આપણને કયું ફાવે નહીં, આપણને હલકું હલકું ફાવે, પણ આપણે હાઈક્યું નહીં. પણ હું ધોરિયા નાખું તો એમાં પાણી હાલે ને, એટલે આપણા ભાઈને કામ આપી દીધું. એટલે આપણા ભાઈ વાંકા ચૂકા ધોરિયા બનાવે છે અને એમાં એક ધોરિયો નાખી દીધો સીધો. એટલે આમાં પાણી આવશે અને આપણે પાણી વારવાનું. એટલે અત્યારે ન વારવાનું, સાંજે વારવાનું, હજી તો લાઈટ ના આવી. તો ફાઇનલ મિત્રો આપણે 2 ખેતરમાં ધોરિયા નાખી. આપણે જવાર વાવી હતી, એટલે કે ઝાર વાવી અને બાજરો એમાં પણ ધોરિયા નાખી દીધા. હવે આપણી હાલત ભૂત જેવી થઈ ગઈ. હવે આપણે નાહવું પડશે. અત્યારે નાવાનો ટાઈમ મળે કે ન મળે, પણ હાથ પગ ધોઈ નાખીને ખાઈ લઈએ. એ બપોરનો 1 વાગી ગયો તો ધોરિયા નાખીને આવતા રહ્યા. તો પછી મિત્રો આપણે બપોરે ધોરિયા નાખીને આવતા રહ્યા, પણ ખાવાનો ટાઈમ મળ્યો પણ નાવાનો ટાઈમ ન મળ્યો. એટલે પાછા ખેતરમાં પહોંચી ગયો. જો આપણે આમાં થોડું રીંગણીનો રોપ નાખવાનો હોય. આપણા ભાઈ કામે લાગી ગયા છે મિત્રો, અને આપણે જો આ બધી વસ્તુ ભેગું કરીને મેલું આપણે રીંગણીનો રોપ કરવાનો મિત્રો. જો તમે આપણા ભાઈ ખંપારી કે ખરખું કરેલું મિત્રો. હવે આપણે પણ કામે લાગી જાય મિત્રો.
તો જોઈ લો મિત્રો, હવે મેં બે કામે લાગી ગયા, કામ કરવાનું કરી દીધું ચાલુ. આજ તો મિત્રો ખરાબ બપોરે એટલે તડકો થઈ ગયો ને અમારે કામ કરવાનું જોઈએ, એટલે ખરાબ બપોરે તડકાને બે કામે લાગી ગયા. એમાં મને તડકો લાગે હું કડીક ઉભો રહી ગયો. તો પછી મિત્રો અત્યારે મારકની ભેંસ પે રમાડો ગયો, પણ ભેંસ ઊભી થઈ જાય ને કામ ગોથું મારી લે એટલે પાછું આઘો હોય. તો હવે મિત્રો આપણે આવતા રહ્યા, જો આપણે ખેતરમાં આપણે ભેહું માટે થોડીક નીન વાટો ને દરરોજ નીન વાટીને ખૂટવાડી દીધી, થોડીક નીન હે એટલે અત્યારે આપણે જો થોડીક વાટી લીધી ને મિત્રો હાલી લીધી નીન, પછી આપણે ભેહું નાખી દીધી મિત્રો. તો હવે મિત્રો મેં બધી નીન હાલી લીધી ને બધી નીનનું કટિંગ કરી નાખવું, પછી બધી ભેહું નીન નાખી દેવાની. પછી મિત્રો આપણે બધી ભેહું નીન નાખી દીધી ને પછી આવતો આપણે ખેતરમાં, કારણ કે આપણે વારનું હતું પાણી, એટલે આપણે પાણી વારવા માટે પગી ગયા. જો આપણો ભાઈ લઈને આવ્યો બાંસાલી મિત્રો, બાંસાલી આપણે નાખી દીધી, કારણ કે ખેતરમાં બાંસાલી નાખત તો ખડ જાજુ ગયા મિત્રો. આજે જ આપણે વાવણી કરીને ધોર્યો હોય નાખી દીધું ને હવે આપણે અત્યારે પાણી વારવાનું ચાલુ જ કરી દીધું. તો મિત્રો અમે બે ભાઈ પગી તો ગયા ખેતરમાં પાણી વારવા માટે, પણ ખપારી લાવવાનું ભૂલી ગયા. પેલું પાણી હોય એટલે ખપારીની જરૂર તો પડે, એટલે હું હાલો જાઉં ખપારી લેતા આવું. તો હવે મિત્રો હું ખપારી લઈને આવતો રહ્યો ખેતરમાં, થોડું ગવાનું બી હોય લાવે. મારા પપ્પાએ કીધું હતું કે આ ગવાનું બી લેતો જા ને કે ખેતરમાં છાંટી દીજો, એટલે આપણે ગવાનું બી લઈ લીધું ને હેલા જઈએ ને છાંટી દઈએ ને પગી જાય. આપણે ભાઈ જો ભાઈ પાણી વાળવાનું ચાલુ કરી દીધું ને 2-3 કેરા પાઈ જાય. એટલે ખંપારી એટલો ગવાર છાંટવાનો હે. ગવાર છાંટો એટલી વારમાં પાણી વારીશ? પાણી હા વારીશ. વાત ચાલુ ગવાર છાંટ, ગવાર છાંટ ડાલું એટલું પાણી વારી નાખું. તો ફાઇનલ મિત્રો હાંજ પડી ગઈ, જો આપણે ભાઈ પાણી વારે ને હું જાઉં ઘરે, કારણ કે ભાઈએ નાહી લીધું પણ આપણે નાવાનું બાકી મિત્રો. જો આ તમને બતાવી દો, જો મિત્રો સૂરજ આથમી ગયો છે મિત્રો. હવે આપણે હેલા જઈએ ઘરે મિત્રો. ઘરે જઈને પેલા તો નાહી લઈ, થોડી ઠંડી લાગશે, કારણ કે હવે તો સાંજ પડી ગઈ એટલે ઠંડી લાગે જ, તો વાતાવરણ ઠંડી વાળું થઈ ગયું. તો આપણે ફટાફટ મિત્રો ઘરે પહોંચી જઈએ, ઘરે જઈને નાહી લઈ મિત્રો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8, રાતના 8 વાગ્યા. અત્યારે જો આપણે પાણી વારવાનું ચાલુ હોય છીએ. ઘરે ગયો તો ઘરે જઈને ખાઈને આવતો રહ્યો ને અત્યારે તમારો ભાઈ પાણી વારતો હતો, હું પાણી વારવા માટે આવ્યો. ઘરે જઈને આપણે ખાઈ તો લીધું, મારા ભાઈ ખાવા ગયો. મારા ભાઈ પાછો આવે પછી મારે ઘરે જવાનું અને પછી નાહવાનું, એટલે રાતે આપણે નાહવાનું, કારણ કે દિવસે જ નાહવાનું નવરેશ મળી નહીં, એટલે આજે રાતે નાહવું પડશે. લાઇટ છે ને એટલે નાહી આવશું આપણે મિત્રો. અત્યારે તો જો પાણી ચાલુ તમને બતાવી દો, જો છે ને આ બધું આપણે કેટલું પાઈ દીધું અને હજુ અત્યારે પવન ચાલુ જ છે. એટલે એવી રીતે આપણે પાણી વારી નાખ્યું અત્યારે ઘરે જઈને જ નાહવાનું મિત્રો આપણે, કારણ કે આપણે આખો દી કામ કર્યું ને હજી નાહ્યું નથી, નાહવું તો પડશે, એમાં હાલશે નહીં. તો જો મિત્રો હવે વાગ્યા 8:30 થઈ ગયા. જો અત્યારે આપણે મોટર ચાલુ હોય તો આપણે નાવા ફટાફટ નાહી લઈશું. થોડી ઠંડી લાગે પણ તો નાહી લઈએ. આપણે આખો દી કામ કરીને ના જાવ કે મજા ન આપણે નીંદર ન, એટલે આપણે ફટાફટ થોડુંક નાહી લઈએ. તો નાહવા માટે આવતો રહ્યો, ચાલો મિત્રો નાહી લઈ. તો એમ તો મિત્રો આપણે ટાઈટ ન બમ્બા છે બે ના થાય, પણ બહાર નીકળે ને ટાઈટ બહુ આવતા. જો અત્યારે ટાઈટ ના આવતી, પણ હમણાં બહાર પાણી થોડું ગરમ આવે એટલે બહુ ટાઈટ ન થાય. બહાર નીકળે બહુ ટાઈટ આવતી. બી આપણને નવરેશ ન મળે, આપણે રાતે નાવાનું ચાલુ કરી દીધું. રાતે નહીં લો ને પછી પાડી માડે બીહા હોય જવાનું, એટલે પેલા નહીં લેવી નહીં બેન પછી બીહા પાડીશું. આ પડખી વાળું પાડીશું ને ત્યાં પાણી વારે આપણે ત્યાં જવાનું, પેલા નાતા જાય થોડું. આખું નાવા નવરેશ ન મળી રાતે નાવું પડે. તો ફાઇનલી મિત્રો હવે મેં નાહી લીધું. જ્યારે નાતો હતો ત્યારે ટાઈટ નથી આવતી, પણ હવે ટાઈટ આવે એટલે ફટાફટ ત્યાં ગરમ તાપણું કરવું પડશે, તાપવું પડશે. તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે જવાનું આપણે પડખી જાય, પડખે જ છે ખેતરમાં પાણી વારીને પાટો મારવા માટે. થોડીક ઈંધરા લઈ લીધા હે, અને નાહી એટલે મને બહુ ટાઈટ તો ન હતી, પણ કોટ ન પીરો એટલે થોડા ઈંધરા લઈ લીધા હે. એટલે જઈ પાણી પીર્યું બધું, જો તમને બતાવું. એટલે મેં બતાતું ને અત્યારે અંધારા ન બતાતું, પણ આપણે હાલ્યા જઈએ. આપણે ત્યાં બરતું કરવાનો, આજનો ફોટો કરવાનો. તો ચાલો મિત્રો જઈએ, આપણે પોડી જઈએ, આપણે પાડીશું ખેતરમાં, ત્યાં નજીક જ છે. ચાલો તાપ કરશું ને, કઈ જગ્યાએ કરો? હાલો કાકા ઇન્દ્રા બિંદ્રા લાયા ને? અરે વાહ, ઘણા ઇન્દ્રા કરા કરી દીધા. એટલા બધા ઇન્દ્રા લાઈટ નો જાય ચાલો વાયર રાખું. લાંબા લાંબા હેરિંગ જાનો બોતેન ભાઈઓ લાંબા કેરા મજા આવશે ને પાણી વારે ને. તમાર બેન તાપ કરો નાકા વાળવા જ મારવા. એ વાત હાચી. હાલો તાપ કરી નાખી. ટાઈટ છે ને એટલે બધા તમ તાપ કરીશ. મને જરા ટાઈટ જ ના લાગતી. અમારે કેમ ટાઈટ લાગે? મહિલા એકને લાગે. તો જો આપણે તાપ ચાલુ કરી દીધો. અર્જુન કાકા હરગાવ ચૂલો ક્યાં તાપ નું કરે હે. આપણે આવી ગયા તાપ પર, મને ટાઈટ બહુ છે નહીં, પણ તો થોડું થોડું તાપ લઈ પાણી વારતા વારતા તાપ પીને મજા આવે. લાંબા લાંબા બસ આ ઈધરા ને પાપ. કેટલા વાગ્યા?
વાગ્યા કેટલા 9 વાગ્યા 9 થઈ લઈ બાકા લઈ ભાઈ આજ તો ઓછી થાય બાકા ને બાકા આપી દો ક્યાં છે બાકા આરે બાકા અગાલો બાકસ તારે કાગર એટલું જાજા લઈને આવ્યો ઈ કામ કીધું એક કાગળ તેમ ખાઈ જાય એક કાગર થાય નહીં બા હવે તાપ મજા આવે ને તાપ पे हल्की फुल्की टाइट है वो है नहीं ये क्या है लाइट फैशन के भाई गरीबी आई गई है हमारे 60 ફૂટ ના ગાળે ખાયો ને તો પછી ગરમ પાણી માં નાવાનું હોય ને ગરમ પાણી આમાં એક કામ કર્યું હતું હું વાડી થોડો ખોખા લ્યો તો હે મિત્રો આપણે એક પાડોશી ભાઈ ગયા મગફળી લેવા માટે આપણામાં મગફળી શેકીને ખાવે ને ત્યાં રાતે કારણ કે મગફળી રાતે શેકીને ખાઈને મજા આવે એટલે ભાઈ મોકલા વાળીએ પાણી વાળતા આપણે શેકીને ખાવાની મગફળી જો આગનો પઠ્ઠો તો આપણે હાલત છે તાપનો કર્યું છે એટલે મજા આવશે હું ના એટલે મને બહુ ટાઈટ ના આવતી એટલે થોડીક મગફળી આપણે લેવા મોકલા ભાઈ પછી આપણે શેકીને ખાઈએ આપણે તો જોઈ લો મિત્રો આપણે ડોગીસ ભાઈ આવતા રહ્યા ખેત પાડોશી વાળા આપણે બેવાયા ને જો આપણે ડોગીસ ભાઈ તો આપણે હેર આવતા રહ્યા જો આપણે આમ પાણી વાળવાનું ચાલો આપણે મિત્ર પાણી વારે આમ જો આપણે ડોગીસ ભાઈ ઓમ મંગલમ સ્વામિનારાયણ નમઃ સ્વામિનારાયણ એવું બોલાય ખાઈને ભૈયા નો જતા મારે રાતે પાણી વાળવા રહી ગયું હજી ને ફેર જ ને આપણે તો ખોખા ખાઈને ભાગી જવાનું હે તો જોઈ લે મિત્રો આપણે પાડોશી ભાઈ મગફળી લઈને આવતા એટલે મગફળી આપણે શેકાય આપણે તાપણું કર્યું હતું એમાં નાખી દીધી મગફળી શેકાય પછી આપણે મગફળી ખાઈ લેવાનું મગફળી ખાઈને મજા આવે પાણી વાળતા તાપણું થાય ને મગફળી ખાઈને કેવી મજા આવે તો જોઈ લે મિત્રો એમ 3 જણાએ થઈને મગફળી ખાવાનું ચાલુ કર્યું હતું જો બધી મગફળી ખાઈ જાય ને બધા ફોતરા કાઢી નાખ્યા બહાર જેટલી મગફળી હતી ખાઈ ગયા અડધી બણી ખાલી કરી નાખી અડધી બણી તો હજી ભરી જો આમાં હજી ખોખા પડ્યા છે એટલે કે તમારી ભાષામાં મગફળી એમ ખોખા કેવી તો જો મિત્રો આપણે મગફળી બધી ખાઈ નાખીને તાપણું કરી નાખ્યું પૂરું કારણ કે તાપણા મગફળી નાખીને તાપણું બંધ થઈ ગયું આપણું અને જો આપણો ભાઈબંધ બેઠો ને ફોન જોવે છે પણ હજી મગફળી ખાવામાં નવરો નથી થતો હજી થોડીક મગફળી ખાય પડીએ ને એમાં જ ખાય જો હજી વીણી ખાય એટલે છેલ્લે મારા ભાઈબંધને જોતા જાઓ અને આપણે વ્લોગ કરી પૂરો અને હવે આપણે મળશું કાલે નવા વ્લોગમાં જો આપણો ભાઈબંધ કેવો દાંત કાઢે એટલે હવે આપણે કાલે નવા વ્લોગમાં મળશું બાકી તમને આપણો વિડીયો જોઈને મજા આવી વિડીયોમાં લાઈક કરતા જાજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે નવા વ્લોગમાં